સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર આગની ઘટના સામે આવી રહી છે। વરુણ પ્રોકોન કંપનીમાં સ્ટોરમાં ભીષણ આગ લાગી। ડીઝલ ઓઇલ મશીનરીમાં આગમાં સ્વાહા થઈ ગઈ। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે, ત્યારે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। આગથી લાખો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અલ્પેશ શાહ વધુ વિગતો જણાવી રહ્યા છે। અલ્પેશ, જે પ્રમાણે આગની ઘટના સામે આવી રહી છે, કઈ રીતે આ આગ લાગી અને કેટલું નુકસાન? જી કિન્નરી, જણાવી દઉં કે સાયલાના વખતપર પાટિયા પાસે આવેલ એક રોડ કંપની છે, તેમાં સવારના 11 વાગ્યાના સુમારે આગની ઘટના બની હતી। આગ લાગવાનું કારણ દેખાડે છે તે પ્રમાણે કહેવાય કે વીજળીનો વાયર છે તે કચરાના ઢગલા પર પડતા આગ પ્રસરી હતી અને સ્ટોર રૂમને ઝપટમાં લીધો હતો અને લગભગ કહેવાય કે સ્ટોર રૂમમાં તમામ સામાન બળીને અત્યારે ખાક થઈ ગયો છે। સુરેન્દ્રનગર તેમજ ચોટીલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ 25,000 લીટર પાણીનો મારો હાલ સુધીમાં ચલાવવામાં આવ્યો છે અને હજી આગ થોડી ઘણી એમ કહેવાય કે કાબુમાં આવી છે। જી, ધન્યવાદ અલ્પેશ આ માહિતી માટે।